की गोवर्धनदास बापुनी जय। सनातन धर्मनी जय। गुरु गोरक्षनाथ गिरनारी महाराज की। नमः पार्वती पति हर महादेव हर। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 अतुलित बलधामं हेमशैलाभदेहं तनुजवन कुशालु ज्ञानी नामग्रगण्यम् सकल गुण निधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि। तो सरसत स्नेह में जपा सरसत स्नेह में जपा गणपति लागा पाय। ईश्वर ईश आराधना शुद्ध बुद्ध करो ने सहाय। ईश्वर ईश आराधना शुद्ध बुद्ध करो सहाय। आवा पवित्र जग्यानी अंदर गोवर्धनदास बापूना चरण में वंदन अने पधारेला तमाम संतोना चरण में मारा अहींथी वंदन। अमारू आदित्याना कानगोपी रास मंडल थोड़ी क्षणों में भगवान कृष्णना पात्रनी अंदर भगवान साक्षात अहींया पधारशे अने एवो सरस मजानो रास आपणे रचवानो छे भगवान कृष्णना सानिध्यमां राधा गोपीजनोनी साथे। पण ई पहेला अमे भगवानने एवुं आमंत्रण आप्युं के पधारो आ वृंदावननी अंदर। दुनियानी माथे द्वारिका अने न्या रंगीला रण छोड़ राय ए पण भगतोनी बेड़ली तारवा। अरे रे तमे सन्मुख उभाई श्याम एकान आवो तो माखण ना माट छे रे। एकान आवो तो माखण ना माट छे रे। आखा ब्रजने वाला तारी वाट छे रे। आखा ब्रजने कन्हैया तारी वाट छे रे। कान आवो कान आवो कन्हैया आवो तो माखण ना
ભગવાન દ્વારકાધીશ આ વૃંદાવનમાં પધારવાના છે એટલે દૂર દૂર બેઠેલા ભક્તોને કઈ નજીક આવો ઘણી જગ્યા છે, કારણ કે આ કાર્યક્રમ સાંભળવાનો અને જોવાનો બેય છે. અને વ્યવસ્થા મારો બાપ બધાએ વ્યવસ્થિત જાળવી લ્યો. અને વિનંતી માતાઓ બહેનોને એટલે કે ભગવાન કૃષ્ણ પધારે આપણે આંગણે એટલે તાળીઓના નાદથી આપણે વધાવીએ. અને આ કીર્તનની અંદર એક તાળીનો સહકાર બધાએ આપીએ આપણે, કારણ કે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ અહીંયા આવે છે આપણે આંગણે ત્યારે. એ હવે વઢવેણ કદી નવ બોલીએ રે, એ હવે વઢવેણ કદી નવ બોલીએ રે, એ આમાં ગમશે એવી રે એવી વાત છે રે, તને ગમશે એવી રે આયા વાત છે રે. કાને આવો કાને આવો કને આયા માખણ ના માટ છે રે. એ અમે ગોવાળિયા વગડામાં ગોતતા રે, એ અમે ગોવાળિયા વગડામાં ગોતતા રે. આમાં કડિયામાં તારા હાથનું વાત છે રે, એના કડિયામાં તારા હાથનું વાત છે રે. કાને આવો 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 તો માખણ ના માટ છે. એ આખા ગજને કનૈયા તારી વાટ છે રે, આખા ગજને કરુણા તારી વાટ છે રે. કાને આવો 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 તો માખણ ના માટ છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. હાલ 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 માખિયાળા ગામના આંગણે પરમ પૂજ્ય ગોરધાનદાસ બાપુ એના સાનિધ્યમાં આજે કૃષ્ણનો કાર્યક્રમ. તો કૃષ્ણલીલા ચાલુ કરતા પહેલા બધાને ભાવથી જે બોલવાની છે, કારણ કે જેવી તમારી જે જામ છે એવો હામો પ્રોગ્રામ જામ છે. નકર રાત તમારા બાપની છે અને ગાડી બરોબર અમારા બાપની છે. એટલે ભાવથી મારા બાપુની ભજન જે બોલવાની. બોલ ગિરિરાજ ધરણ કી. પ્રભુ જેમાં જાય મુનિ બરોબર. સંતોની વ્યવસ્થા થાય થોડીક. મહારાજ તમે કયો જેમાં જાયમું નહીં, તમે સાચા છો. હા એનું કારણ કે તમે વાતો કરતા કરતા જે બોલાવી હા ભક્તજનોને એમ હોય કે જે આ લોકોને જ બોલવાની છે. કદાચ ભક્તજનો પર્યાણમાં હોય મહારાજ,
પેલા ઉભેલા ભાઈઓને કે બધા બેસી જાઓ. જો કે જગ્યા છે ને જગ્યા ન હોય તો ઉપરા ઉપર બેસી જાઓ. તમે યાર બેસી જાઓ એક ઠેકાણે. આ તમે ઊભા રહ્યો ને તો અમને એમ લાગે લુગડા ન દોરી ઉપર લુગડા હુકવા હોય. પેલા જગ્યા ગોતી લ્યો ને પછી નિરાયતે વાતો કરી લ્યો. આપણે નિરાયતે પ્રોગ્રામ કરીશું, ઉતાવળ છે નહીં આપણે. નિરાયતે જ નહીં એને ભાઈ ઈ એને વાતો અધૂરી રહેતી હોય હતા. હું તમે કહેતા હતા મહારાજ તમે કયો એવું કાંઈ નથી. ભક્તજનો કદાચ પર્યાણમાં હોય, લામાં જે બોલવામાં પર્યાણ કરવું પડે. કદાચ માખિયાળામાં આવો કોઈ ધારો હોઈ શકે. અરે મારા નાથ માં ખેડામાં પણ આકડી હરેની આકલ કશું થાય વેંજ્યું ઠેકે આવે. જગ્યા રાખજે જગ્યા રાખજે. પણ જે બોલવાથી ફાયદો કેટલો થાય? એમાં શું ફાયદો મહારાજ? કદાચ ને કોઈને ચિકનગુનિયા થયા હોય, હા એના જીવ જંતુ બાયણે નીકળી જાય. મહારાજ તમે કયો 100% સાચી વાત. જીવ જંતુ બાયણે નીકળે પણ પાછા એ જંતુ જાય ક્યાં? એ બાજુમાં બેઠા બેઠા કોઈ આરોહ કરે એના પેટમાં ઘૂસી જાય. ઓહો, તો બાજુવાળાને ધ્યાન રાખવાનું છે જે બોલવું કે નહીં. બોલ ગિરિરાજ ધરન કી. આ પ્રમાણ મહારાજ. તમારું નહીં, તો ચિકનગુનિયાનું. કેમ ચિકનગુનિયાનું ભાઈ? એ કે ઠાઈ લઈ જાવ કરતા જે બોલી જાવી હારી. પ્રભુ 80% બોલ્યા, 20% જે આરોહ કરે. તો હવે શું કરીશ તું? હવે જે બોલવાનું કોઈ જે ન બોલે હા એને બાજુવાળાનો હમ છે. જેને જેના ગોઠણ અડ્યા હોય એને. અને બેનોને ખાસ. કેમ મહારાજ બેનોને તમે ખાસ કીધું? સમજાણું નહીં. બેનોની ખબર ન હોય પ્રભુ તમને. કા શું હોય? બેનોની બાજુમાં એના હાહુ બેઠા હોય. હા લારહ કરજે ટાઢે પાણીએ ખો જાય. પણ બે હાથ ઊંચા કરી ભાવથી બધાને જે બોલે જે આખા દિવસમાં આપણાથી કદાચને પાપ થયું હોય એ તમામ પાપ કાર્ય ઠાકરને ચરણે ધરી દેવાનું છે. બે હાથ ઊંચા કરી ભાવથી બધાને મારવા પડે જે બોલવાની. બોલ ગિરિરાજ ધરન કી. બોલ કનૈયા લાલ કી. બોલ વલ્લભાધીશ કી. બોલ ગુરદાસ બાપુની. હવે રેડી રહ્યો. આવી ગયો આનંદ તને? વાહ. આજ આનંદ આજ ઉછરણ આજ નૈનોમાં ભયો ને. કારણ કે હે સખી આજ મારે આંગણે આવો કંચન વર્ષે મેં. પૂજ્ય બાપુના સાનિધ્યમાં અને આવું સરસ હાંડા જેવું ગામ એવા માખિયાળા ગામને આંગણે આવો સરસ આજનો રૂડો અવસર. પૂજ્ય સંતો મહંતોની હાજરી, શબ્દરૂપી પુષ્પગુચ્છ આપી અને એમનું પણ સ્વાગત. પણ આ દુનિયાની અંદર એક સંતની એવી તાકાત છે. કારણ કે માત સુવાડે અને સંત જગાડે દે પછી ભેળવી દે ભગવાન. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાના ખોડા જેવો. એવા સંતોની હાજરી હોય આજના આ વનરાવનની અંદર. આજની આ ધરતીને અહીંથી મારા સતસત વંદન. પધારેલ તમામ ભક્તજનોના હયામાં બિરાજમાન એ પરમ આત્મારૂપી તત્વને અહીંથી મારા સતસત વંદન. કારણ કે વાતો તો ખૂબ કરવીશ, તમને ને અમને જ્યાં લગી મોજ આવે ત્યાં લગી. પણ કાર્યક્રમના પ્રથમ દોર તરફ આગળ વધતા હોય ત્યારે આમાં ધન ધન રાગ ધનાસરી આનવડ ધન દાન આવું ગોકુળ સરીખું જોને ગામ. એ હવે દાન ધન માતાય સૌમતી. હર હર રે જન આંગન ખેલે નંદલા. રૂપ ગુણ માયગા નો મળે જ ને.
માયકાનો મળે અને માયકાનો મળે માન એ પણ સમજણ અને જોને અરે રે કોઈ દી ભાણે નો મળે બુદરા પણ સમજણ અને જોને અરે રે કોઈ દી ભાણે નો મળે બુદરા હવે સુંદરી ઘાટ શ્રી જમનાજી કણા અનચરાવીએ ત્યાં જ ગવધેન હે હવે બજાવીએ રૂડી જોને બંસરી અરે રે મેરે ચાવીએ રૂડા જોને રાશ માટે હોનંદજીનો યામ हरि गोकुल 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 कहे राधे प्यारी बिरबल
તો ભગવાન તમે તો મોટી મોટી કરતા હતા કા ભાઈ શું મોટી મોટી કરતો કે માખિયાળા ગામ જાઉં ને રાસલીલા રમશું ને ફલાણું ને બસ. ઢીકડું ને કા ઉભો કેમ આજનું વનરાવન વાલા માખિયાળા ગામનું જ છે તો હું ક્યાં ના પાડું ઈ જ છે ભાઈ. અને સરસ મજાનો આવો રઢિયાળી રાતનો રાસ આલે છે એની હું ક્યાં ના પાડું. અને આવા ભક્તજનો બેઠા છે હા અને મોજના તોરા છૂટે છે કેને તને મને ભક્તજનોને બધાય ને મને નથી ફૂટતા. કા ભાઈ કેમ મને આજ હાવ અંધારું અંધારું લાગે છે. ઓલા આટલી લાઇટિંગની સરસ વ્યવસ્થા છે અને છતાં તું એમ કે અંધારું લાગે મને હાવ ઉઈડ ઉઈડ લાગ્યા કરે. ઉડ ઉડ લાગે ઉડ ઉડ લાગે છે હા. આ ગોવાળિયા બેઠા જો આની કોઈ એને હું મારે બટકા ભરવા એલા એને બટકા ન ભરાય તો એને હાયરે લઈ લે તને એકલું લાગતું હોય ઉડ ઉડ લાગતું હોય પેલા મને આખો તમે સાંભળો. આખો હા હમી હાંજને આપણે બે આવ્યા આવ્યા મહારાજ તો આમાં કઈ વધારો થાય કે આમણે બેના બે જ રહેવું. પણ આવો સરસ રાસ આલે જમાવટ પકડી છે અને તને વાંધો ક્યાં પડ્યો આ બે એકલા એકલા છે ઈ તને એકલા એકલા ગમતું નથી નહીં. જો તને આ રાસ ન ગમતો હોય હા તો મારે લીલા કરવી પડે. હા બચ્ચો ઈ છે. વાહ 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 તને લીલા હમણાં બહુ ગમતી લાગે હા બરોબર ને પણ મહારાજ તને કઈ ખબર ના લીલા આપણા બે થી નો થાય ઈ ભાઈ તો ગુડું સૌ. લીલા કરવી હોય ને તો રાધાજી અને ગોપીજનોની જરૂર પડે ભાઈ તો ઈ કઈ આવે આવે નહીં ભાઈ તો એને તેડવા જવું પડે હવે આ જમાનામાં ન્યા ધક્કો ખવાય. કા કેમ હવે બધાય પાસે મોબાઈલ આવી ગયા. એક મિસ કોલ મારો ઓલા તમે અવડા અવડા રાખો ઈ. બટકા. પણ મહારાજ ઈ તમારે અહીંયા છે અમારે ગોકુળ મથુરા વનરાવનની અંદર આવું કઈ નથી ન્યા તમારે આવું કઈ હોય જ નહીં. મહારાજ નહીં મોબાઈલ નહીં નેટવર્ક નહીં ટાવર નહીં થાંભલા કાંઈ નહીં તો એ મારા નાતે એટલા વર્ષ તે ન્યા કર્યું હું. કેમ ભાઈ શું થયું બે ત્રણ થાંભલા ઉખડી ન્યા ના હાલવી દેવાય. પણ અમારે આની જરૂર ન હોય મહારાજ કા કેમ મારે કઈ ગોપીજનોના કામ હોય હા બરોબર. તો મારા કામ કરે કોણ ઈ તો હું નો હું જ. બરોબર અને કદાચ ગોપીજનોને કઈ કામ હોય હા તો જળ જમનાના આરે પાણી ભરવા આવે ત્યારે સંગાથે વાત કરી લે વાહ કેમ નકર ઓલું કરી નાખો ને. શું ઓલી ભેંસ જીપ કાઢીને બહાર આવે ઈ. ભાઈ એને શું કહેવાય ઈ તને ખબર તો હું અહીં થોડો હોઉં. એને ફેક્સ મશીન હા કહેવાય તો ઈ કરો. કાંઈ ઈ કરવાથી ફાયદો શું ઈ અહીં સીધા ના આવે. નો આવે મહારાજ એમાં કાગળની ચબરખી આવે ગોપીજનો ન આવે અરે મારા નાથ કા તું ત્રિલોકનો નાથ. હા મોટા ફેક્સ મશીન મૂક મોબાઈલ લેવા લઈ આય. હા હા ઢાંકણા ખોલીને ગોપીને હુવડાવી દો. પછી પછી બટન દબાવો. હા 98 આચોણો 20 રેવી ડફ દઈને આયા. બધી વાત તમારી સાચી પણ કદાચ નંબરમાં મિસ્ટેક થઈ જાય તો રોંગ નંબર જો કે એમાં મદ્રાસી આવી ગયો હા તો તકલીફ થાય ને સમજાવવો કેમ. હું ઈ જ કહું છું તો એના માટે શું કરવું પડે શું કરવું પડે તેડવા જવા માટે. મહારાજ જો ગોપીજનો અને રાધાજીના આજના વનરાવનની અંદર તમારે લીલા કરવી હોય તો હાટું જ આવ્યા છે. લીલા કરવી હોય હા તો એમને તેડાવવા પડે હા ઈ આવે નહીં એને તેડવા જવું પડે હા. અને તેડવાય તમારે જવું પડે સરસ મજાનું હું એવો કાગળ લખી દઉં હા સરસ મજાનું વિગતવાર બધું હું લખાવી અને તમને સોંપું તમારે કાગળ લઈને જવાનું અત્યારે કાગળ નહીં ચાલે. કેમ ભાઈ આધાર કાર્ડ માગે છે. તો તારે આધાર કાર્ડ નથી નથી કઢવું જ નથી નથી કીધું. કાંઈ વાંધો નહીં મારું નામ દઈ દેજે આધાર કાર્ડ નીકળી જાય. બધું નીકળી જાય મહારાજ મારા નામે તારા નામે ઘણું નીકળી ગયું. મારે કા ભાઈ 80 વીઘા જમીન નીકળી ગઈ તારા નામે જ ગઈ. એટલે મારા નામે શું કામે કેસ હાય તો માઠમમાં રસોડા નહીં આનો બર્થડે ઉજવતા હતા. એ ગામમાં નહીં એ વાડીઓમાં હતા. એટલે મને કાગળની સબરખી લખી દો અને ગોપીજનોને તેડી આવી. સરસ મજાનો કાગળ લખ દઉં હા લીખતી મારું કરું હસ્તક તમારું કરું હસ્તક તો મારું રાખવું જ પડે. એનું કારણ કે તમારે રસ્તામાં કોઈ કદાચ પૂછે કારવે તો બતાવવા થાય હા જાવા દે બરસન ગામ
જાવા દે બરસાન ગામ સખાજી તું તો જાવા દે બરસાન ગામ સખાજી તું તો વાલાજી તું તો સખાજી તું તો જાવા દે બરસાન અમારું માન મેળે આવે ને હું કામ વેખી નાખ ભાઈ? કા કેમ? તને મજા શું આવે એ કે એ, મેં ક્યાં વીખ્યું? તા હું કામ વગાડે આયરો આયરો હું તો સંગીત વગાડું. આમાં? હા. હવે આ તારી હહુડીમાં સંગીત કઈ વાગે નહીં. કા? ભગવાન પાસે સરસ મજાની વાંસળી છે ઈ વગાડતા હોય તો બરાબર છે. એમાં નામાં શું ફેર પડે? આમાં શું કામ ફેર નહીં? એ ભગવાનને પૂછ લે ફરક શું છે. શું ફેર આમાં ને એમાં? મહારાજ તમારી હહુડી રહી ને હા. એમાં એક જ સુર હોય હા. અને આ વાંસળીની અંદર 7 સુર હોય. તો સાત સુરે શું શું આવે? મહારાજ 7 સુરની અંદર આખી સૃષ્ટિ આવે. એમ? હા એમાં આવે ને? હા. આમાં સુર વાગે ને જાય. કેમ ભાઈ સુર વાગે ને જાય એટલે? રોડ માથે આનો સુર વાગે હા. એટલે હારા હારાની ગાડી ઊભી રહી જાય. કેમ એમ? કોક દી નીકળજો કોક હહોડી મારાથી જવા દેજો પછી ખબર પડશે. અવડું ફરફર્યું આવશે મનોજના નામનું. પછી બીજું કાંઈ થાય એમાં? પછી બીજી હહોડી વાગે. હા તીન પતિ રમતા તો વૈંજ્યું ઠેકાઈ જાય. બસ આટલું. આમાં ઈ તાકાત છે. અદા કે છે કે તું બેસુરી વગાડસ. અમે બેસુરી નહીં, એ સુર મે પ્રભુજી. એમ તું કે એમ માન્ય ન રે. તો તું વગાડ, ભક્તજનોને ગમે, આનંદ આવે, લેર આવે અને તારી આ કલાને તાળીઓથી વધાવે તો અમે બધાય માની તું સુર ને તાલમાં છો. ભક્તોનો મને તાલીઓથી વધાવે તો અમે માની 100%. મને પાકી ખબર, મને તાલીથી એને વધાવવો જ પડે છે. પણ કદાચ ન વધાવે તો? ન વધાવે તો એને ની મજા આવે, મને ની મજા આવે. તો લે વગાડ, એકલો એકલો વગાડ લે. એકલો એકલો ને એમ તો આમાં સુર જોઈએ. એમ નહીં તો ભગવાન કે તું વગાડીને બધાને મજા આવે, તું વગાડીને તું અમારા ભેગો વગાડીને મજા હા આવે. બસ એમ ભેગા વાગે તો બાકી ભગવાનના જે કે ને હાથ સુરની વાંસળી એમાં શું તાકાત છે એ તને કહું. તો સાત સુરો કા બહેતા દરિયા, સાત સુરો કા બહેતા દરિયા, તેરે નામ તેરે નામ. આમાં આ તાકાત છે. હવે તું તારી તાકાત દર્શાય કેવી? તો કાગળ લખે પ્રભુ, વાહ 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 વાહ. એક કપૂરથી ને વિધ વિધ લખે સમાચાર, સખાજીમાં વિધ વિધ લખે સમાચાર. જો કામગીરી બતાવે છે. હવે ઈ પડી ગઈ તાલી. ન પડે પાડો પાડો મારા બાપ, તાળી પાડો. અદા હાવ એમ ન હોય. તારી મહેનત હારી, એમાં ઘટે નહીં. બહુ મહેનત કરી. તો થોડી ઘણી તારા ખેતરમાં કરી હોત તો ત્યાં ધોકડ વહી ગયું હોત. તો કાગળ લખે પ્રભુ,
શંકરને વાલા સખા પાર્વતી શંકરને વાલા એના પાર્વતી. એ ગોપીઓને એ દેવા ગુણ તો ગોવિંદ ના ગવાણા મારા નાથ તમે તુલસીને પાંદડે દોરાણા મારા નાથ તમે તુલસીને પાંદડે દોરાણા એ આમાં યથાગી વિરદા મોરલા આને વળી કંકણ પેટ ભરા એ હવે તું જાવે બોલીએ હરે રે ઓહો પણ મોતી ભાઈ વિંધતા અને મન ભાઈ જો ને કમેણ એ પણ ઓલો ઘોડો ભાઈ ફેંકતા હરે રે નહીં હાંધો કે નહીં રે કોઈ ગોકુળ મથુરામાં કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખવો એ લખવો તો ભગવાન હવાલા બોલ જાવું જો હે એમાં છૂટકો નહીં હું તો આરહ કરો પેલા અત્યાર લગી કયું નો ગોપીજનો કરતો હવે નથી જરૂર તને કદાચ જરૂર નહીં હોય તો આ ભક્તજનો બધા બેઠા ને આની કોરથી આની કોર લગીને એ બધાય રાહ જોવે હં, આ ભક્તો તેનો રાહ જોઈને બેઠા હા મારા હવે આમાં 45 વર્ષ થયા બેઠા છે એ મહારાજ એમ નહીં તો તમે આખી વાતને ફેરવી નાખી કેમ ગોપીજનો આવે રાધાજી આવે સરસ મજાના આજના વનરાવનની અંદર લીલા થાય એના દર્શનની રાહ જોવે મહારાજ આપણે આવતા હતા આપણી મોર હોન્ડાનું થયું સુરતનું પાર્સિંગ થયો તો ને મહારાજ જીજે ફાય હા વાહે બાય બરોબર પોહાઈ ન્યા જાય અટાણા સસ્તા પડે જીજે 17 મહારાજ એક વાત કહું હા 16 નહીં 18 નહીં 17 તમને કેમ બહુ ગમે ઈ મારા નાથ ગોધરા પાર્સિંગ એટલે સમજાણું નહીં એમાં તમને હૈર નહીં હુજે કેમ ભાઈ કારણ કે હવે આપણે કોઈને ખેતી કરવી નથી હા કરે ગોધરા જ ખેતી કરે છે કરે છે તે એગ્રો વાળા ને મીટિંગ બે બાપા ઊભા થયા એ કહેતા સારું છે આપણે ગોધરા છે તો આપણી ખેતી થાય તો બીજા બાપા કે નકરી ખેતી નથી થતી એક તો એ કે આમાં હક પણ થાય છે તો બીજા બાપા કે હક પણ થતી ભાણિયા ક્યાં ના થાય મેં કીધું ગોધરાના તે આટો મારવા મેં મામાની ન જાય મેં કીધું જાય તો પછી આપણે મેં કીધું આપણે ન્યા તો મને કે ન્યા પોત્યા વળીને ગટરું ખોદવ્યું
એ તાઈ સાનમૂલ્ય મને કે ખેતી કરો ને હું કામ કોકને ભાગ્યા દઈને બેઠા તો પ્રભુ ગયા વગર નહીં હાલે મહારાજ છૂટકો નથી હાવ ફરજિયાત ફરજિયાત તો કરો અદા રાગ માટાલો તેડિયા હે મારે જાવ બરસાના મારે કરાવા પ્રભુ મહારાજ ન્યા કા બેહી ગયો કા કેમ ભાઈ લસેમાં નથી જમતો સાઉન્ડમાં નથી જમતો આ વિડિયો શૂટિંગ કરે એમાં નથી જમતો આવું સરસ મજાનું લાઈવ કરે છે એમાં નથી જમતો અરે એટલા ભક્તજનો બેઠા છે એમાં તને નથી જમતું તો તને સેમાં નથી જામતું કેમ સેમાય નહીં એટલે શું મહારાજ ઝીણી ઝીણી વાતો કરો છો કોણ ઈ ના પાડે એને શું ખબર પડે એમાં મહારાજ પેલા ઊભા થાવ અહીંયા महाराज क्या तकलीफ से मने क्यों મને જામતું નથી પ્રભુ સેમાય નથી જામતું પણ નો જામતું એનું કઈક વસ્તુ તો હોય ને મને આ નથી ગમતું આ નથી ભાવતું આ વગાડે અહીંયા બોલ્યો ક્યાંય બોલતો નહીં કા કારણ કે દેશ વિદેશ લગી આ મંડળી પ્રખ્યાત છે હા અને વિદેશોની ટૂર કરી આવી છે એનું સંગીત મહાન સંતોએ વધાવ્યું હોય અને તને જામતું નથી એમ કે તું પણ મને ન જામે તું ગમે ને કહી દઉં એટલે એવું ન હોય તને ન જામતું હોય તો આપણે એનું સમાધાન કરવાનું સમાધાનની હું રમું એમાં ને વગાડવું પડે ઈ તો તારે અદાને પૂછવું પડે ભાઈ બહુ સાચી વાત કરી દો આ તમને આમાં મજા નથી આવતી હું રમું એમ વગાડું આમાં તમને મજા નથી આવતી મજા આવે હું રમું એમ વગાડું તો એમ નહીં અમે શું કહીએ આ વાગે ને એમ તમારે રમવાનું હોય હું રમું એમ વાગે શું વાંધો ના એમ ન થાય આ કેમ અમારું આ જે હરાડે ચડ્યું ને એ એમ જ વાગવાનું છે મારું જેમ હરાડે સડે ને તો જ મને મજા આવે બાકી આપણે લમચમો મારા તો મેળ નહીં પડે નહીં પડે ના તમે કયો એમ નહીં થાય નહીં થાય ના હાવ નહીં થાય હાવ નહીં તો મારા ની કેવું તમે એ મહારાજ એમની તમે શું સોચા તેલીએ જા કા ભાઈ કેમ ઈ તમે કયો તેડીએ આ શું થાય પૂછવામાં તેડવા જાય ડોહા નથી મોકલતા
પણ ભલા માણા ગામના હારા વ્યક્તિ હોય સરપંચ હોય એને હાયરે લઈ જવાય. સરપંચે ડોહા બેદી ભેહું સર્વેશ તો તારું કામ કરવા ગયા હોય તો તારે સારવી તો ઈ તો પડે. ગયા હોય ને ખબર હાવનો મગજ કેવો છે તેડીએ કાં તેડીએ શું થાય પણ? કાનમાં પૂંફળા ભરાવા પડે ઈ તો આપણે કઈક લખણ ખોટા થયા હોય. ગયો તો હું હા તમારે આવું મને કે આવો છે મેં કીધું હા હા મને કે હું આવ્યા મેં કીધું તમારી દીકરી તેડો મને કે હારું સવારનો પોર હા. મેથીવાળા થેપલા થતા વાહ ભાઈ વાહ. તૈન દબાવ્યા વાહ ભાઈ. મને મજા આવી હં, બપોરે રોકાઈ ગઈ હં, મેથીવાળી પૂરી હં, મજા આવી ગઈ સાંજે રોકાઈ ગઈ વાહ ભાઈ. મેથીવાળા ભજીયા હં, સવારે ઉઠીને મારા હાહુને પૂછ્યું હું? મેં કીધું મેથીને ક્યારો ક્યાં વાવ્યો છે? મને કે કા મેં કીધું હું સરી આવીશ એવું નથી મહારાજ, તો તમારી સમજણ ફેર છે. કેમ એનું કારણ કે તમારા સાસુએ તમારું બહુ વિચાર્યું. હા ગામડે ગામડે તમે પ્રોગ્રામ કરો, હા જાત જાતની વાનગી આરોગો, હા ચણાનું લોટનું પ્રમાણ વધી જાય, હા તમારા પેટ બગડી જાય, એટલે એટલે તમને કરવાણી આપી. 18 વર્ષથી આપી હજી નીકળી નથી એવું નથી મહારાજ, તો એ તમારા મનનો વેમ છે. હા એક આમાં તમને જામતું નથી, તમે મને એમ નહીં કીધું. હા એક સરસ મજાનો એટલો રસ્તો કાઢ દઉં તો. વાહ મારા નાથ અખિલ બ્રહ્મના માલિક કારિયા ઠાકર દ્વારકાધીશ તે વૈસલા રસ્તા જ કાઢ્યા પણ મહારાજ મારું કામ જ ઈ છે. કેવી રીતે સરસ મજાનું સંગીત વાગે એમ તારે રમવાનું, હા જેમ તું રમીશ એમ પાછું સંગીત વાગશે. એમ હા તો જામે લ્યો જામે ને. નોખો પડો ને ભેગો કરવાની તમારી જવાબદારી છે જમાવી દે બીજું હું. સરે ગોપીને 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 એકવાર જોરદાર તાળીથી આને વધાવી લ્યો. ભગવાન તમે આવો અવાજ ભેરા કર્યા હો. એવું નથી તાળીઓથી વધાવો એવું નથી દાદા, તો તમને હમણાંની કાંઈ ખબર નથી. ના ખબર ન હોય. પણ દાદા હમણાં ઈ એવું સંગીત ઘોરીને પી ગયો, હસોડા હાથના બાવડા ઉખેડી નાખ્યા. એટલું દાદા સંગીતમાં ઓળઘોર થઈ ગયો છે. એમાં હાચા. ઈ બધું સંગીતમાં કરે દાદા આખો દી. ઈ ખાય સંગીતમાં, નાય સંગીતમાં, સુવે સંગીતમાં, ઉઠે સંગીતમાં, આવે સંગીતમાં, ને જાય સંગીતમાં. એ એવું નથી મારા નાથ તો કઈક મારે ઘીરે ઘુમરો માય કા શું છે તારી ઘેરે? ત્યાં રોટલી ડોહી સંગીતમાં આવે એલા રોટલી થોડી સંગીતમાં આવે. આવે આવે રોટલી નકરી આવે કાંઈ હાયરે આવે. ત્યાં રોટલી આવે હા બીજું? શાક આવે હા સાઈસ આવે હા પાપડ આવે બરોબર. અથાણું આવે હા કયેક ડોહા ત્યારે આવે એલા રસોડામાં થોડા હથિયાર હોય. ઓય ઓય ન હોય. હોય હોય ક્યાં ક્યાં હથિયાર આવે? તાવી તો આવે હા હાણસી આવે હા. વાહ 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 વેણુય આવે છે ભાઈ એમાં તારી જીભ કેમ જલાણી? ઈ સીધો કપાળમાં આવે છે એનું કારણ મહારાજ આપણે બતાવી ગયા હોય ઈ તો મારા વાલા તાલમાં રહેવાય ને. તાલમાં જ રહેતા હતા 2 વર્ષમાં તાલ મારા જ વિખાઈ ગયો કાંક કેમ વિખાઈ ગયો? ડાઉનલોડ આવ્યું હતું એલા લોકડાઉન આવ્યું હતું. આઈ આવ્યું એમાં તાલ વિખાઈ ગયો કાં શું થયું હતું તને? બાયણે નહોતું નીકળાતું બહાર નીકળ્યું તો મોર બોલતા હતા તો મહારાજ મને યાદ કરાય ને. તમને યાદ કર્યા હતા હા તો જેતપુરમાં તમારાય મોર બોલતા હતા એમાં સાચો છો તું મહારાજ. તું જે કાંઈ બોલ્યું સનાતન સત્ય છે કે 2 મહિના લગી તો દ્વારે બંધ કરાવી દીધા. હારા હારા થઈ ગયા હતા શું? બંધ બાર હા. અદા ભગવાન આને ઊભો કરાવો બીજું કઈ. ઊભો એમ નામ નહીં થાય અદા. તો ઊભો જો તમારે એને કરવો હોય તો સરસ મજાનું કિરીટભાઈ ને વિજયભાઈ ને સંગીત આપે. આ વગાડે તો જ. હા ઈ વાગે હાયરે બેન્જો વાગે તો એને જમાવટ આવે તો ઈ ઊભો થાય. કારણ કે આ હુરાતનનો જીવ છે. બરાબર ઈ વાત છે. પૂરો તનનો કે હુરો પૂરો?
રાધા રૂપાળી દોડી આવે. વાંસળી વગાડે. મહેમાન આવી ગયા. મહેમાન આવી ગયા પણ હતા ફેરફાર જાજો થઈ ગયો. મહારાજ અહીંથી મેં મોકલો તો તને ત્યારે ને અત્યારમાં ફેરફાર કેમ ભાઈ? હા અત્યારે મને એકમાં દેખાય. કેમ ભાઈ કેમ બધાયને ફેરફાર એટલે? અમુક તો બીડી પીતા પીતા ધોવાળા પેટમાં ઉતારી ગયા. કા શું કામે? મૂછો મંડી હમી નમી થવા. એનું કારણ ગોપીઓ આવી. ગોપીજનો ને રાધાજી આવ્યા એટલા માટે. તો એમાં શું ફેર પડે? મારા નાથ કા તારે હરખાઈ છે. હા કેમ ભાઈ? તારે 16,008 છે. હા એની સોસાયટી કરી તો કેવડી થાતી? આ એકમાંય ફાફા મારવા પડે છે. મહારાજ અહીંથી વનરાવન ગયા તમે. હા બરસાનાની અંદર તમારું ખૂબ આગતા સ્વાગતા થઈ છે. આગતા સ્વાગતાની ક્યાં ગયો તમે? કા શું થયું ભાઈ? અડધો પલો કર્યો ને મોટરસાઇકલ જાતો તો. હા, હા. વળી મેં તમારું નામ લીધું શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ. હું વાહ કેમ? મોટરસાઇકલ બંધ થયું. એલા મારું નામ લેવે ને એને બધાયના જીવ વયા ગયા હોય તો પાછા આવે. મારું બંધ થયું. આમાં કાંઈક તારો દોષ હશે, કાંઈક ખોટ હશે તારામાં. પછી 3 ફેરા નામ લીધું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. 3 ફેરા નામ લીધું ને. બરોબર. હું બરોબર વાહેલા વિલમાં મોરલી થઈ. ઉભો રે. ટાયર કેટલા ટાઈમ ત્યાં નથી બદલાયું? કાલે જ બદલાયું. તો તને નક્કી છેતરી ગયા. એ તો હું કહું છેતરાણું તો પાકું જ છે. પાકું જ છે એનું, કારણ કે તું ભોળો રહ્યો, હા આમ સરળ રહ્યો, વાતું એ સડાવે તો બેહી જાય એવો રહ્યો. એટલે નક્કી તને છેતરી ગયા છે. તોય મારી તારી માથે કૃપા, તને કાંઈ થવા નહીં દઉં કોઈ દી. હા હા મહારાજ હા તમે બરસાના ગયા હશો, હા સરસ મજાના તમારા સ્વાગત થયા હશે, થયા. તમને જમાડ્યા હશે. જમાડ્યા. શું જમાડ્યું? 3 દીની ટાટી રોટલી 6x6 ની હાથ પડવાની. ઓહ હા. એમાં સાહેમાં નાખીને જમાડ્યો તો હજી ઓટકાર આવે છે. એ શું જમ્યા ઈ મહારાજ ખબર તમને? નહીં એને આપણા માલધારી સમાજની અંદર પલીતું કે. એવું હોય. હા પલીતું ખાવા માર્યા કે બીજા કાંઈ કામ બસ કર્યા? એક જ કામ જમવાનું. બસ ખાલી જમ્યા, ઓકે. બીજું કાંઈ નહીં. નહીં મહારાજ તમે 2 કામ ભૂલ્યા. ભૂલ્યા. પેલું કામ ઈ કયું? કે ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરવા પડે. ઈ મને આવડે જ નહીં. હાવ નહીં. નહીં. બીજું કામ ઈ મહારાજ એનું નામ પૂછવું પડે. આપણે શું કામ છે? મહારાજ આજના વનરાવનની અંદર ક્યાં ગોપીજનો પધાર્યા આપણને ખબર હોવી જોઈએ, ભક્તજનોને ખબર હોવી જોઈએ. એમ હા તો અહીંયા હાલે. હાલે મહારાજ, પણ એક એક ગોપીજનોને બોલાવી અને જય શ્રી કૃષ્ણ કરવા. પાક્કું. બીજું શું હોય? નંબર 1 આ બાજુ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ જય ગોપાલ. જય ગોપાલ જય ગોપાલ. લે પાણું ફોડ તારું. તમારું શું નામ રેખા? કલાવતી. ઓહ આપકા નામ ખલાવતી. હા તો આપણી રાશિ એક થાય. કે તમારું નામ ખલાવતી, હા हमारा नाम खलावता. नंबर 2 जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ મહારાજ. આ ક્યાંથી આવો તમે? તમે ટ્રેન આવ્યા હતા નથી ખબર? પણ તમે આવું કેમ બોલો? કેવું બોલીએ? તમે એક જ આવું બોલો કે? નાના તો મારા બાપા એના બાપા બધા આમ જ બોલીએ. તો આખો ઘાણું આખો દાદી. ઘાટો દાદેનો. શું છે તમારું નામ? મારું નામ હંસાબેન ભરતભાઈ પરમાર. હંસાબેન ને ક્યાંથી મગજમાં કર્યા ખબર નથી. શું નામ? હંસાબેન ભરતભાઈ પરમાર, મોરલી 5 બ્રિગેડ. હાવેણા વાળા. આવે નાવાના. જો તમે બધા આમ બોલતા હો ને આ તો મારી એક સૂચના સાંભળો. તમને આ હારો એગ્રો હોય ને આ ત્યાંથી અવડીક સિંહી લેતા જાઓ. એનું શું કરવાનું? મોનોકોટોન લઈ લેજો. હા 2 ટીપા પીવો એટલે બધા નરવાઈ પકડો. હા વયા જાય હવે. ભગવાન તારી દયા છો.
ક્યાંથી ક્યાં નંગ પકડી ખબર નથી. નંબર 3 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ હું ખેતરમાં ખાંપો ઉભે ઉભા રહી ગયા. તમને કહું હટ આ કા હલબલે ની અંદર એ જય શ્રી કૃષ્ણ. હું આમ આઈની સૌ મહારાજ આઈની સૌ જય શ્રી કૃષ્ણ મહારાજ. હા પાણી પાઈ દો તર હાથિયા બા. હું બોલાવ્યા હું કામ બોલાવ્યા? ઈ તમને મેં પૂછ્યું હું કામ બોલાવ્યા? તો કઈક બોલાવ્યા તેડવા આવ્યા તા ડાયરેક્ટ ચોક ગાડીમાં બેસી જા ગાડીમાં બેસી જા. હું કામ તેડાવ્યા? હા ઘઉંનો ઓહલો કરાવવા. ઘઉંના ઓહલા નો હોય ડુંડી વીણીને ઓહલા જ થાય. તો તમને કઈ લાગે છે આમાં ઘઉં વીણીને દેવી? એક તો બોલ્યા એવું લાગે લભાઈ ઘઉં જ વીણતા હશે. એ આહીની નથી, એ બોલતી હતી ને આહીની નથી. તો સેટા પલા બાજુ ટંકારા બાજુની. નંબર 4 જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી બોલો કૃષ્ણ. બોલો બોલો. અહીંયા હું કામ પડ્યું માખિયાળામાં? અહીંયા કામમાં એવું છે કેવું? હું પ્રભુ હમીહાજમાં આવ્યા ને હા એટલે ભગવાન મને કે આપણે બેના બે સહી હા રાસમાં મજા નથી આવતી. હા એટલે ગોપીઓ મને કીધું હું તેડી એટલે હાટું તેડવા તમને રાસે રમવા એવી વાત કરવી જોઈએ મારે. તમે ખોટી અવરે રસ્તે ચડી ગયા હતા. હવરો જ હાલતો હતો. હું હવરા હાલતા હતા? તમે ધરાર મને અવરે રસ્તે ચડાવો છો. કાંઈ અમે તો બોલ્યા નથી. તમે ગોપીઓ અમે ખોટા લગજગ કરવા વર્ગી ગયા હતા. અહીં રાસે રમવા તમને તેડાવ્યા છે. હા ભગવાને મને ત્યાં મોકલો તો હા તમને શિયાર ગોપીનો બિહાડે પુગાડી દીધા. ત્યાં આવીને દુકાને માવો ખાવા વર્ગી ગયા હતા. હા એ તો પેલા છે. એ તો આપણે શેમાં ના પડે. તો એમ કહેવાય ને કે દુકાનેથી પાછા રિટર્ન થઈ ગયા હતા. ના દુકાન તો મેં ખોલી દીધી પાછી મેં બંધ કરી દીધી હતી. આદેશ આદેશ બાપજી આદેશ. અહીંયા કઈ કેવું ન પડે. આપણે આ ત્રીજો ચોથો કાર્યક્રમ છે બરાબર છે ગોરધનદાસ બાપજીની સાનિધ્યની અંદર. અને આપ તરફથી જે કંઈ પણ યોગદાન આપો છો અને આપ આપવાના છો આ બધું દાન અહીં ધાર્મિક કાર્યની અંદર વાપરવામાં આવે છે. તો તમે તમારી છૂટા હાથે દાન દેવા નમ્ર વિનંતી છે. કોઈને એમ થાય કે ઘોર કરવી તો પણ તમારે છૂટ છે બરાબર છે. હા કેમ કે દાન તમે જે કંઈ આપશો તમારું તમામ દાન એ સાનિધ્યની અંદર જ રહેવાનું છે. એટલે મારા બાપ છૂટા હાથે દાન દેજો. ક્યાં વાત. કાનુડા તારી મોરલી હે કાનુડા કાનુડા તારી મોરલી અને વાલા વાગી 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 આવી વાગી માજા એ આ બધી ગોપીયું ગાંડી બની ગઈ
અરે રે એનો સર્વ જે સુણીને સાર નો આવે નિંદરાજ રે આવીને નો આવે નિંદરાય અને વાલા અમે જાજો કરીએ જો ને જો હે તારે આખા મલકની આ માલિકે હારે રે તું તો જોજને જસુય ગયો શામળા શરદ પૂનમની આ રાતડી અને ચાંદો ચડ્યો આ સરખે સરખે સાહેલડી આજે રબવાની સજરા. દ્વારિકા જઈ તમારો દી ફેરો દ્વારિકા જઈ તમારો દી ફેરો અને મારી ખબર લીધી નહીં કાન પણ નાન રે પણ નાના આપણે નેણલા અરે રે તમે ભૂલીએ ગયા ભગવાન પાછળ લઈ લીધો હા યહા એ હા પોતીલો ડાયરો દોડી 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 દોડીને દ્વારિકામાં આજ હાજર તમારા આવા દોડીને દ્વારિકામાં જા આજ દોડીને દ્વારિકામાં જા દ્વારિકામાં જાય રે અમારા મંડળા આજ દોડીને દ્વારિકામાં જા આવા દ્વારિકા ના માર્ગ વાલીડા દ્વારિકાના માર્ગ સૈયા
સયો અતિ ઘણા ડોલા તૈયારી અતિ ઘણા ડોલા દ્વારિકા ના માર્ગ ભાગીના બલા એ ઘણા ડોલા અતિ ઘણા ડોલા રે હા દ્વારિકા ના માર્ગ સયો અતિ ઘણા ડોલા તૈયારી અતિ ઘણા ડોલા સોનાની નગરી વાળો તે મારો દ્વારિકા વાળો સોનાની નગરી વાળો તે મારો દ્વારિકા વાળો હે માધવ તારી મેળીઓમાં બોલે જીણા મોરલા રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે કાળા કાળા કાન પીને રૂપાલા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ધજ પાવન ગજની ફરકે તોય મારા હૈયા હરખે ધજ પાવન ગજની ફરકે તોય મારા હૈયા હરખે એ સામે બેઠા સામણીઓને ગમતીથી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા ઓ ધજ ભવન ગજની ફરકે જોઈ મરૈયા હરખે હે પવન ગજરી ફરકે જોઈ મારા હૈયા હરખે ધજ ભવન ગજની ફરકે જોઈ મરૈયા હરખે ગજા પવન ગજરી ફરકે જોઈ મારા હૈયા હરખે સામે બેઠો સાંભળ્યોને ગમતીથી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા કાળા કાળા કાન રૂપા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા પગ પાડા રે કેમ જા 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 પગ પાડા રે કેમ જાય રે જમારા મંદરા દોરી દોરી દ્વારિકા માં જાય એ આમાં પગરે પડા કે માં જાય રે અમારા મનડો આજ દોડીને દ્વારિકા મજા Jati tan zala vipat visala
નભ હો ગડાકા ઘણાવાના ગિરિવર શિખર ગાજે રોમ 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 બારે સંત બરસા ગણ ઘોર ગાજે નીર ગણ 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 ઘોર ગાજે તમે બોલો તો ખરા મારું મન તને દુભાવો છો તમે આવો તો ખરા દુખી દિલ સાને દુભાવો ઓ તમે બોલો 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 તમે બોલો તો ખરા મારું મન સાને દુભાવો છો તમે આવો તો ખરા દુખી દિલ સાને હા બોલે હા વગાડી ખાના મુરલી વગાડી ખાના સાને કારડાવો છો સાને કારડાવો છો રાણી રે રાખી ખાના તમે મારા શ્યામ છો તમે મારા શ્યામ છો તમે મારા શ્યામ છો ગિરધરો પાલ છો રાણી રે દાદા તમે મારા શ્યામ છો એ પગ પડાવી કેમ જા 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 પગ પડાવી કેમ જાય રે અમારા મંગળા આવા દોડીને દ્વારિકામાં જાખા બધા કલાકારોને એક નમ્ર વિનંતી તમે તો તમારી મોજમાં જ હોય આ કેમેરા વાળાને થોડાક લક્ષમાં રાખજો તો એકબીજાને શૂટિંગ કરી શકે હા બોલ વિધાડા શ્યામ થોગડા બોલ વિધાડા શ્યામ થોગડા ગોપ ભગવાના નંદલાલા નંદલાલા રે ભાઈ નંદલાલા નંદલાલા રે ભાઈ નંદલાલા મોરે વિનાડા શ્યામ ચોગાડા ગોપ ભગવાન તમે નંદલાલા મીઠી મોરલી વગાડી માયા લગાડી અમને જગાડી ગીરધારી રે વાલા અમને જગાડી ગીરધારી એ
પાણીધારથી બાપુ પધાર્યા છે, પછી થવી બિરડીથી પણ બાપુ પધાર્યા છે, પછી બે સંતોના તો મને ઓળખાણ નથી, પણ આપણા ભારત દેશના સંતો મહંતો અહીં પધાર્યા હોય અને આપણી આ ધરતી તો ભારત દેશ તો ખરેખર એક માં કહેવાય. અને જો સંતો મહંતો આપણે ત્યાં આવીને ઘોર કરતા હોય તો આપણી પણ મુઠ્ઠી દાન દેવાની ફરજ આવે. એનું કારણ છે, કારણ अरे हर घर में बस ये कही नाम, अरे हर घर में बस ये कही नाम, हर घर में बस ये कही नाम, एक ही नारा गूंजेगा, ये मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. अरे हर घर में हर घर में बस ये कही नाम, अरे हर घर में बस ये कही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा हाँ जय जय श्री राम बोलेगा. हम हिंदू हैं गब्बर शेर बब्बर शेर बब्बर। ओ हम हिंदू हैं बब्बर शेर बब्बर शेर बब्बर शेर. हम हिंदू हैं बब्बर शेर बब्बर शेर बब्बर शेर. अरे जहाँ राम ने जन्म लिया है मंदिर वहाँ बनाएंगे. जहाँ राम ने जन्म लिया है मंदिर वहाँ बनाएंगे. अरे हर घर में बस ये कही नाम, हर घर में बस ये कही नाम, एक ही नारा गूंजेगा. सीताराम. हे मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. राम आएगी तो अंगना सजाऊंगी, राम आएंगे तो यज्ञ सजाऊंगी. ओ राम आएंगे तो अंगना सजाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी. ओ दीप जला के दिवाली में मनाऊंगी. चलो के दिवाली में मनाऊंगी. ए मेरी झोपड़ी के भाग्यशाली खुले जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के बाग आज खुले जाएंगे. राम અને आएंगे. દાદા બાપુ બેઠા ને બાપુની જાણીતાર વાળા બાપુની ફરમાઈશ છે મને ખબર છે. હા, હા. હા પણ સંત મહંતો બેઠા છે અને નાથ સંપ્રદાય બેઠા છે. હા, એટલે બધાને રિક્વેસ્ટ આવતી રહેશે, પણ નાથ સંપ્રદાય છે ને એક શિવજીના જ અવતાર છે. વાહ. આહા ત્યારે મહાદેવ 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 ક્યાં બાત. સોમનાથ મહાદેવ ભોળિયા, એ સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી શિવ જટામાં બસી નીલકંઠી, પતિતને પાવન કરતી, પાર્વતીના પતિ ખોલતે રમ જતીની જતી, રામ પ્રમિત જપે સતીની જતી, આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ.
વિખંભર ચાર મણિધર ભણિયલ કાણા મણિધર ભણિયલ તારા ગરુડ ધરણ નીલકંઠ સતુરા ભાંગ કુપ્ત નાખંડ નિશાચર ભૂત પ્રેત નાખંડ ભયંકર ભૂરિયલ કાણા હે ભયંકર ભૂળિયલ કાળા હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ નિર્મળ જળની ધારા આ નિર્મળ જળની ધાર ધરે કોઈ બિલી પત્ર ઉપહાર ગાય ઓમ નમઃ કરે ઉત્સાહ ધ્યાન શંકરનું ધારે ધ્યાન શંકરનું ધારે ધર્મ અર્થ ને કામ મોક્ષ સહસારું ફળ ને સદા શિવ સામ નામ ને સમરે સેવક દ્વારે સમયને સેવક ધારે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ દોડીને દ્વારિકામાં જાય રે અમારા મન દોડીને 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 દ્વારિકામાં જાય દ્વારિકાના લોકો એ દેવતા જેવા છે રે દેવતા રે જેવા હો 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 દ્વારિકાના લોકો સૈયા દેવતા જેવા તૈયાર દેવતા રે દેવા દ્વારિકાના લોકો છે રે દેવતા રે જેવા સખી બેરી આમાં ખોહાઈ જાય તો નક્કી ન કરે હા અમને ખબર ન હોય તમે અહીંયા વચ્ચે આવી જાય દ્વારિકાના લોકો શહેર દેવતા જેવા જેવા હે કોઈ કેજો કાનુડા ને જઈ કે વાહડી વગાડે ટાણું કાટાણું એ જોવે નહીં રોજ આવે વાહડી લઈ કેજો કાનુડા ને જઈ કે વાહડી વગાડે કોઈ કે જો કનૈયા ને જઈ કે વાહડી વગાડે ને આલી કોર જામ જા વાહે વાહે એલી કોર જામ જા વાહે વાહે આલી કોર જાવ ત્યાં વાહે વાહે પેલી કોર જાવ ત્યાં વાહે વાહે આલી કોર જામ જા વાહે વાહે એલી કોર જામ જા વાહે વાહે આલી કોર જાવ ત્યાં વાહે વાહે પેલી કોર જાવ ત્યાં વાહે વાહે એ તો નાચે 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 નચાવી થઈ થઈ થઈ
લીધી રે વિદાયું દાણીદાર ગામની. હા. પછી મોગલ માતાજીની ફરમાઈશ છે ખેતલા બાપાની હે બરાબર ને. આ બાજુ જે ભાઈ ઉભેલા ને કે આ બાજુ આવતો રહ્યો કારણ એક બાજુ બેનનો ચાનો સ્ટોલ છે અને સામે પુરુષો માટે સામે સ્ટોલ રાખેલો ચાનો. संत मिले परमार्थ को शीतलवा को अंग ज्यो ज्यो पावया गए धरो कोटिक तो लकड़ी जल कर कोयला भई कोयला जल कर भयारा लकड़ी जल कर कोयला भई कोयला जल कर भयारा तो मैं अभागन ऐसी जली ना कोयला भई नारा. દાણીધાર થી બાપજી પધાર્યા છે અને ઉપવાસી બાપુ ને બધા ઉપવાસી બાપુનું દાણીધાર જગ્યાની અંદર જો કે તમે તો કદાચ ન આવ્યા હોય મેં તો ઘણા કાર્યક્રમ કર્યા છે કેમ કે મારી શરૂઆત ઈ બાજુથી છે. હા અને અમને મેલીને આનો ધારા મેલીને નવ જાવ રે ઉપવાસી બાપુ આવાલી ધીરે વિદાયું દાણી ધાર ગામની બબલિયા ધીરે વિદાયું દાણી ધાર ગામની એ જી અમને નો ધારા મેલીને નવ જાવ રે બબલિયા નો ધારા મેલીને નવ જાવ રે ઓ બબલિયા ધીરે વિદાયો દાણી ધાર ગામની ઓ બબલિયા ધીરે વિદાયો દાણી ધાર ગામની એ જી અમને ધીરે વિદાયું દાણી ધાર ગામની ઓહો ઉપવાસી ધીરે વિદાયું દાણી ધાર ગામની. જય મુરલીધર. જય હો. જય હો.
पशु ने रोवे पंखिड़ा हो बबलिया रोवे रे पशु ने रोवे पंखिड़ा એ રૂવે છે કઈ છકડો સંસાર રે ઓ બબલિયા રૂવે એમાં છકડો રે સંસાર રે ઓ બબલિયા ધીરે વિદાયો દાન હરધામની ઉપવાસી બાપો ધીરે વિદાયો દાન ગાવડી રૂવે બાબલિયા ગોંદ રે હો બાપુ ગાવડી રૂવે છે યાદ ગોંદ રે એ પાછળ રૂવે છે ભટિયારમાં હો બાબલિયા પાછળ રૂવે છે ભટિયારમાં હો બાબલિયા ધીરે વિદાયો દાન ઘર ધામની હો બાબલિયા ધીરે વિદાયો દાન ઘર એક મોગલ માતાજીની કોઈ ભાઈ ફરમાશ આપી ગયા છે આસન ગ્રહણ કરો બાપજી હા તમે પણ બેસી જાઓ ભાઈઓ હા ત્યાં બાપજીની બાજુમાં જ બેસી જાઓ આ મોગલની ફરમાશ એક ભાઈ દઈ ગયા બેસી જાઓ ભઈલા ભાઈ વડીલ એ બાળકો હા આ શ્રી મોગલને યાદ કરવાના હોય ત્યારે ખરેખર આજનો આ ડાયરો આજનો પ્રસંગ અને ગોરધનદાસ બાપાના સાનિધ્યની અંદર આવડો મજાનો જે પાટોત્સવ ઉજવાય છે અને ખરેખર એમ થાય કે આ જે બાપજીની હાજરી જ છે હા હા અને દેવાય એટલું દઈ દેજો મારા બાપ પછી કહેતા નહીં કે ભીમભાઈ અમારે કાંઈક દેવું તો અને અમે દીધા વગરના રહી ગયા હવે 2 મિનિટ જાડેવી જાવ એક ફરમાઈશ બોલ દો હા એ લીલીના ખેતમાં ખેલી ગુજરાતમાં લીલી 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 એ લીલીના ખેતમાં ખેલી ગુજરાતમાં જીના બોલ બોલે મોગલના ધામમાં લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં લીલી 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 લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં જીના બોલ બોલે મોગલના રાજમાં ये मोगल એ લીલીના ખેતમાં લીલીના ખેતમાં ખેલી ગુજરાતમાં જીના બોલ બોલે મારા મોગલના રાજમાં લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં લીલી 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 લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં જીના મોર બોલે મોગલના કંકુડાની ડાળો
ગુજરાતમાં લીલી 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 ના ઘેરમાં ખેલ ગુજરાતમાં જીના મોર બોલે મોગલના રાજમાં ઝુમ ઝુમ રથડી આવો માતાજી તમે રંગે રમોયા ઝુમ ઝુમ રથડે આવો માતાજી તમે રંગે રમો ઓ મંગે રમો સરકી સૈયર સાથે તમે રંગે રમોયા સરગી સૈયર સાથે માતાજી તમે રંગે રમો ઓ મંગે રમો સરકી સૈયર સાથે માતાજી તમે રંગે રમોયા સરગી સૈયર સાથે માતાજી તમે રંગે રમો ઓ મંગે રમો લીલીના ઘેરમાં ખેલ ગુજરાતમાં લીલીના ઘેરમાં ખેલ ગુજરાતમાં જીના મોર બોલે મોગલના રાજમાં હાલો તમારે આવવું હોય તો આવો એનો વાંધો નહીં પણ ચા પાણી વાળાને કહી દેજો તમારે હારો હાર આવી જાય હાલો ચા પાણી પાઈ દેજો ભાઈ બોલીએ ગોરધનદાસ બાપુની જય. મારા જાતો તમે તો રૂપિયાનો ખરેરો બોલ્યો એ પ્રમાણે કઈ જે તો ના બોલાણી હે આવું ઢીલું હોય બાયું નહીં બોલે કઈ દી તમે તો બોલશે બોલશે ભરોહો છે બાપુની દયા છે અહીંયા બોલીએ ગોરધનદાસ બાપુની જય. આજે માખિયારાને મંદિર તમામ સેવક ગણો અહીંયા આપણે બાપુના સાનિધ્યમાં થોડીક વાર અવાજ ઓછો કરજો ને કે મારો અવાજ ધીરો છે મહેરબાની કરી આપણે જે તિથિ